દાનિયેલનું જીવન. દુનિયા બદલાઈ છતાં ઈશ્વર પ્રત્યે વિશ્વાસ કેવી રીતે રહેવું? જય ઈસુ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં સૌનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ એક પ્રશ્ન હું તમને પૂછું. જો તમારી આસપાસના બધા લોકો ઈશ્વરને ભૂલી જાય તો શું તમે એકલા હોવા છતાં પણ પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખીને તેમની યાતના પ્રમાણે જીવન જીવશો? આ પ્રશ્નનો જવાબ અંત સુધી તમારા મનમાં રાખજો, કારણ કે આજે આપણે દાનિયેલના જીવનમાંથી શીખવાના છીએ. પરિસ્થિતિ બદલાય, લોકો બદલાય, પરંતુ ઈશ્વર પ્રત્યેની આપણી વફાદારી બદલાવી જોઈએ નહીં. પહેલા ભાગ 32ની નાની ઝલક. ગયા ભાગમાં આપણે એલિયાના જીવનમાંથી શીખ્યા. એલિયા ઈશ્વર માટે હિંમતથી ઊભો રહ્યો. મુશ્કેલી પછી તેને ડર અને નિરાશા આવી. તેને લાગ્યું કે તે એકલો છે, પરંતુ ઈશ્વરે તેને બતાવ્યું કે તે એકલો નથી. ઈશ્વરે તેને આરામ આપ્યો. ઈશ્વરે ફરી તેને આગળની સેવા સોંપી. આપણે શીખ્યા કે આપણે એકલા અનુભવીએ ત્યારે પણ ઈશ્વર આપણને છોડતા નથી. જો તમે ભાગ 1 થી ભાગ 32 સુધી વિડીયો જોયા નથી તો જરૂરથી જુઓ. આ આખી શ્રેણી આપણે બાઇબલના પાત્રોના જીવનમાંથી એક પછી એક વિશ્વાસના પાઠ શીખી રહ્યા છીએ. હવે બીજો એક પ્રશ્ન હું તમને પૂછું. જો ઈશ્વરે પ્રાર્થના કરવાથી તમને મુશ્કેલીમાં મુકાવવું પડે તો શું તમે પ્રાર્થના કરવાનું બંધ કરી દેશો કે દાનિયેલની જેમ ઈશ્વરને પ્રત્યે વફાદાર રહેશો? ચાલો હવે દાનિયેલના જીવનમાંથી જવાબ જાણીએ. આજનું બાઇબલ વચન છે દાનિયેલ 6:10. દાનિયેલ જાણતો હતો કે લેખ પર સહી થઈ ગઈ છે, છતાં તે પોતાના ઘરમાં ગયો. તેની ઉપરની ઓરડીની બારીઓ યરુશલેમ તરફ ખુલેલી હતી. તે દિવસમાં 3 વખત ઘૂંટણીએ પડીને પોતાના ઈશ્વરની પ્રાર્થના અને સ્તુતિ કરતો હતો, જેમ તે અગાઉ કરતો હતો. આ વચન દાનિયેલની વફાદારી બતાવે છે. પહેલું, દાનિયેલ મુશ્કેલ પરિસ્થિતિમાં હતો. દાનિયેલ પોતાના દેશથી દૂર હતો. તેની આસપાસનું વાતાવરણ અલગ હતું, પરંતુ તેને પોતાની ઓળખ અને ઈશ્વર પ્રત્યેનો વિશ્વાસ છોડ્યો નહીં. આપણા માટે પાઠ છે. સ્થળ બદલાય તો પણ ઈશ્વર સાથેનો સંબંધ ન બદલવો. બીજું, દાનિયેલ પોતાની પ્રાર્થના ચાલુ રાખી. કેટલાક લોકોએ દાનિયેલ સામે કાવતરું કર્યું. રાજાએ એવો હુકમ કર્યો કે થોડા સમય માટે રાજા સિવાય બીજા કોઈની પાસે પ્રાર્થના કરવી નહીં. દાનિયેલને ખબર હતી કે આ હુકમ થઈ ગયો છે, પરંતુ તેણે ઈશ્વરને છોડ્યા નહીં. તે પહેલા જેમ પ્રાર્થના કરતો હતો તેમ પ્રાર્થના કરતો રહ્યો. વચ્ચે એક પ્રશ્ન હું તમને પૂછું. જો કોઈ તમને કહે કે ઈશ્વરને પ્રાર્થના કરવાનું બંધ કરી દો, તો શું તમે ઈશ્વરને છોડશો કે વિશ્વાસમાં સ્થિર રહેશો? દાનિયેલ આપણને શીખવે છે પ્રાર્થના માત્ર મુશ્કેલી આવે ત્યારે નહીં, પરંતુ દરરોજના જીવનનો ભાગ હોવો જોઈએ. ત્રીજું, દાનિયેલની પ્રાર્થનાની ખાસ વાત. દાનિયેલ મુશ્કેલી આવ્યા પછી જો પ્રાર્થના કરતો ન હતો. બાઇબલ કહે છે જેમ તે અગાઉ કરતો હતો, એટલે તેની પ્રાર્થનાની ટેવ પહેલાંથી હતી. આપણે પણ ઈશ્વર સાથે નિયમિત સમય રાખવો જોઈએ.
સવારે પ્રાર્થના, દિવસ દરમિયાન ઈશ્વરને યાદ કરવું, બાઇબલ વાંચવું, સદૈવ આભાર માનવો. ચોથું, દાનિયેલને સિંહોની ગુફામાં નાખવામાં આવ્યો. દાનિયેલની પ્રાર્થનાને કારણે તેને સિંહોની ગુફામાં નાખવામાં આવ્યો. પરંતુ દાનિયેલે ઈશ્વર પરનો વિશ્વાસ છોડ્યો નહીં. દાનિયેલ 6:22 મારા ઈશ્વરે પોતાના દૂતને મોકલીને સિંહોના મોં બંધ કરી દીધા છે અને તેમને મને કોઈ નુકસાન કર્યું નથી. ઈશ્વરે દાનિયેલની રક્ષા કરી. પાંચમું, ઈશ્વર મુશ્કેલીમાં પણ હાજર છે. દાનિયેલને સિંહોની ગુફામાં જવું પડ્યું. ઈશ્વરે તેને મુશ્કેલીમાંથી પસાર થવાથી હંમેશા રોક્યો નહીં, પરંતુ મુશ્કેલી અંદર તેની સાથે રહ્યા. આ ખૂબ મહત્વનો પાઠ છે. ઈશ્વર સાથે ચાલવાનો અર્થ એ નથી કે જીવનમાં ક્યારેય મુશ્કેલી નહીં આવે, પરંતુ તેનો અર્થ છે મુશ્કેલી આવે ત્યારે પણ આપણે એકલા નથી. આજનું બાઇબલ વચન છે દાનિયેલ 6:23 ત્યારે રાજા તેના માટે બહુ આનંદ થયો અને દાનિયેલને સિંહોની ગુફામાંથી બહાર કાઢવાનો આદેશ આપ્યો. દાનિયેલને બહાર કાઢવામાં આવ્યો અને તેના શરીર પર કોઈ ઈજા મળી નહીં, કારણ કે તેણે પોતાના દેવ પર વિશ્વાસ રાખ્યો હતો. છઠ્ઠું, દાનિયેલે સમાધાન કર્યું નહીં. દાનિયેલની સાથે બે રસ્તા હતા. એક રસ્તો ઈશ્વરની પ્રાર્થના છોડી દેવી અને સરળ જીવન જીવવું. બીજો રસ્તો મુશ્કેલી હોવા છતાં ઈશ્વર પ્રત્યે વફાદાર રહેવું. દાનિયેલે બીજો રસ્તો પસંદ કર્યો. આપણા જીવનમાં પણ ઘણી વખત આવી પસંદગી આવે છે. લોકોને ખુશ કરવા માટે ઈશ્વરને ભૂલવા કરતાં ઈશ્વરને ખુશ કરવાનું પસંદ કરવું. વધુ એક પ્રશ્ન હું તમને પૂછું. જ્યારે મિત્રો, લોકો અથવા દુનિયાની વાતો તમને તમારા વિશ્વાસથી દૂર ખેંચે ત્યારે શું તમે દાનિયેલની જેમ કહેશો, હું ઈશ્વર સાથેનો મારો સંબંધ છોડવાનો નથી? આ પ્રશ્ન ખૂબ ગંભીર છે. તમારા વિશ્વાસ ફક્ત ચર્ચમાં નહીં, પરંતુ દરરોજના જીવનમાં પણ દેખાવો જોઈએ. દાનિયેલ પાસેથી 5 મોટા પાઠ શીખી શકીએ. પહેલું, દરરોજ પ્રાર્થના કરો, મુશ્કેલી આવે ત્યારે જ નહીં. બીજું, ઈશ્વરના વચનને મહત્વ આપો, લોકોની વાત કરતાં ઈશ્વરનું વચન મોટું છે. ત્રીજું, દબાણમાં સમાધાન ન કરો, સાચું જાણતા હોવ તો સાચા માર્ગે રહો. ચોથું, મુશ્કેલીમાં વિશ્વાસ રાખો, ઈશ્વર તમારી પરિસ્થિતિથી અજાણ્યા નથી. પાંચમું, ઈશ્વર પર ભરોસો રાખો, દાનિયેલની જેમ કહો, મારો ઈશ્વર મારા માટે સમજ છે. આજનું બીજું બાઇબલ વચન છે નીતિવચન 3:5-6 પૂરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ અને પોતાની સમજણ પર આધાર ન રાખ. તારા બધા માર્ગોમાં તેને ઓળખ અને તે તારા માર્ગો સીધા કરશે. આ વચન આજે યાદ રાખો. આજનો મુખ્ય સંદેશ છે દાનિયેલ આપણને શીખવે છે પરિસ્થિતિ બદલાય તો પણ પ્રાર્થના ન છોડો. લોકો વિરોધ કરે તો પણ ઈશ્વરને ન છોડો. મુશ્કેલી આવે તો પણ વિશ્વાસ ન છોડો. અને સૌથી મહત્વનું, ઈશ્વર પર વિશ્વાસ રાખનારા વ્યક્તિ મુશ્કેલીમાં પણ એકલો નથી. છેલ્લે એક પ્રશ્ન તમને પૂછું. જો આજે તમારા વિશ્વાસની પરીક્ષા થાય તો શું તમે દાનિયેલની જેમ ઈશ્વર પ્રત્યે વફાદાર રહીને કહેશો,
પરિસ્થિતિ. હું મારા પ્રભુને છોડવાનો નથી. આ પ્રશ્નનો જવાબ તમારા હૃદયમાં આપજો. ભાગ 34માં શું જોવાના છે? આગળ આપણે એક ખૂબ સુંદર વિષય જોઈશું. પિત્તર, જ્યારે આપણે ઈસુને ઓળખતા હોવા છતાં ભૂલ કરી બેસીએ ત્યારે શું ઈશ્વર આપણને ફરી ઉપયોગ કરી શકે? પિત્તરે ઈસુને અનુસરવાનું વચન આપ્યું હતું, પરંતુ મુશ્કેલીની ઘડીએ તે ડરી ગયો. પછી શું થયું? શું ઈસુએ તેને સંપૂર્ણપણે નકારી દીધો કે પછી તેને ફરી ઊભો કર્યો? પસ્તાવો પછી નવી શરૂઆત કેવી રીતે થાય છે? આપણે આ બધું આગામી ભાગમાં જોઈશું. જો આજનો વિડીયો તમને આશીર્વાદરૂપ લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારા મિત્રો અને પરિવાર સાથે આ સંદેશ પહોંચાડો. યાદ રાખજો, દાનિયેલની જેમ પ્રાર્થનામાં સ્થિર રહો, ઈશ્વરના વચનમાં સ્થિર રહો. મુશ્કેલીમાં પણ વિશ્વાસ ન છોડો. પ્રભુ ઈસુ તમને દાનિયેલ જેવો વિશ્વાસ અને વફાદારી આપે. જય ઈસુ. ફરી મળીશું આગામી ભાગમાં. આમેન.